મંદિર પહોંચી ગયા છે અને અમે હવે જઈ રહ્યા છીએ દર્શન માટે. અનિશા અને કાવ્ય તો દર્શન કરીને આવ્યા છે. હું રત્નો બાકી હતા તો અત્યારે અમે જઈએ છીએ પાછા. અને અમે એમને લઈ લીધા છે કે અમારા કેમેરામેન છે કાવ્ય પટેલ. એમના વગર કોઈ અમે જાય જ નહીં શકીએ. કેવું છે કેમ છો આ બ્લોગ બનેલા અમને ગાઈસ અમારા એક રિલેટિવ્સ મળી ગયેલા હતા. એમને અમે મળ્યા. એમને પણ બહુ સારું લાગ્યું. એ દ્વારકા જઈને આવ્યા છે. દ્વારકામાં બહુ ભીડ છે એમ કે હવે અમે નીકળી રહ્યા છે મંદિર તરફ. તો મંદિરે જવાના છે અમે. હવે કાવ્ય તમે સમજાવશો. અહીંયા માર્કેટ છે ગાઈસ અને હમણાં અડધી ખુલી નથી પણ અહીંયા સરસ કપડાં મળે છે અને એટલે ડ્રેસ પીસ એવું હોય તે બહુ સરસ મળે છે. અહીંયા ચપ્પલ એવુંની છે અને અહીંયા મોસ્ટ ઓફ બધા કીચેઇન્સ ને એવું બધું વધારે મળે છે. અને મંદિરના અંદર ફોન કેમેરા કંઈ અલાઉડ નથી. ડિજિટલ તો અંદરનું શૂટિંગ લેવાનું મનાય છે તો અંદર તો શૂટ નહીં થશે. આ માર્કેટ છે. અહીંયા કૃષ્ણ ભગવાનના કપડાં બહુ બધા છે ગાઈસ. આવી રીતે બધા નાના નાના સ્ટોલ્સ લાગેલા છે. તમને કંઈ લેવાનું હોય તો તમે લઈ શકો. તો ગાઈસ આ બધા છે તે ધ્વજા લઈને આવ્યા છે. હવે અંદર કેમેરા અલાઉડ નથી ગાઈસ તો અંદરનું શૂટ નહીં થશે. તો ગાઈસ મારી મમ્મી અહીંયાથી જ બેંગલ્સ લે છે બધાના માટે, સહપરિવાર માટે. અને અહીંયા પૂજાનો સામાન પણ મળે છે.